Okay, let's go. હોલ પાડવાના હોલ ભાઈ નરેન્દ્રસિંહ ગોહિલ છે. રામ રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થાય છે જો ગ્રાઉન્ડમાં. એ પણ રાજુભાઈ આરે ગ્રાઉન્ડમાં કામકાજ ચાલે છે જો ઘાસ ઉગાડવાનું. તો રાજુભાઈ આ ઘાસ કઈ રીતે ઉગાડવાનું હોય? આના છે ને પેલા હોલ પાડવાના. હોલ પાડીને ફરી વાર પહેલા તો સ્ટાર્ટિંગમાં ઘાસ ઉગાડવા માટે કડક જમીન હોય તો એમાં હોલ પાડવાના. હોલ પાડીને પછી ઘાસ આજુબાજુ વધારે હોય એમાં કાઢી સોંપી દેવાની. સોંપીને પછી માટી નાખી દેવાની. માટી નાખી દો પછી એમાં વોટરિંગ કરી નાખવાનું. વોટરિંગ કરીને પછી તમે રોજ વોટરિંગ કરવાનું 2 ટાઈમ. એમ 2 ટાઈમ સવાર સાંજ 2? એટલે તમારા ઘાસ પાછું હતું એવું આપણે આ બહાર ગ્રાઉન્ડની બહાર જે ઘાસ છે એ નાખી દેવી તો હાલે? હાલે હાલે. મૂળિયામાંથી ખેંચવાનું પહેલા. પછી આ ઊંધી કોસથી આવા ખાડા કરવાના. એવું છે કે આપણે ઓલા પણ રમી ના અમારે ઓલો વિશાલભાઈ કેમ કરવું છે થઈ જાય. હા એટલે એમાં તમારે છે ને થોડુંક પાણી વોટરિંગ કરવું પડશે. ફૂલ ત્યાં તમે કેમ કે રોલ મારીને કડક કરી નાખ્યું ને કાંઈ એ તો ફૂલ નાખી દે હોવારો ન જમી દો એટલે તમારે કોચ લાગે હોલ પડે ન પડે. ફૂલ કડક થઈ ગયો. હવે આટલા હોલ પાડો ને તો હાથ દુખી જાય. હવે તમારી એટલે જો ભાઈ ગ્રાઉન્ડમાં આ રીતે ઘાસ ઉગાડવાનું હોય. પહેલાં તો હોલ પાડવાના, પછી આવું ઘાસ હોય મૂળિયામાંથી ખેંચેલું આમાં નાખવાનું, પછી ફૂલ પાણી પાવાનું. આ બોલિંગમાં એ બોલિંગ એન્ડ છે. બોલિંગ એન્ડ એટલે હા, એટલે અહીંયા શું કે બધા બેટિંગ એરિયો છે એટલે અહીંયા વધારે ઘાસ હોય ને એટલે ઉગાડવું પડે ટાઈમે વયું જાય. ટાઈમે વયું જાય એટલે ઉગાડવું પડે. બાકી તમે જો મસ્ત મજાનું રાજુભાઈ ઘાસ વાવી દીધું છે એટલામાં. હવે અહીંયા જો ખાડા કરીને આવશે. આ ચોમાસાનું કાંઈ ઉપાધિ નહીં, ગાય ઉગી જાય. હા ચોમાસાની કાંઈ ઉપાધિ નહીં. ગાય આ તો ધોળા તો નીકળી જાય. સાચી વાત છે. ફૂટ્યા નો અંદર ફૂટી જાય ને પછી વાંધો ન. સાચી વાત. હમણાં મેચ નો રમાય. હવે થોડાક 4-5 દિવસ આવવા જ દેવા પડે હરખા, અને પછી ઘાસ કાપો જવા દો ને. એટલે અઠવાડિયામાં ગ્રોથ થોડોક અંદર મૂળિયા મૂકી દે. હા પછી પકડી રાખે એટલે તમે ધોળા ને તો નીકળે નહીં. એ વાત તમારી સાચી. તો ભાઈ અત્યારે હું ગ્રાઉન્ડમાં બેઠો. રાજુભાઈ મસ્ત મજાની વાત કરે. એ કે તમારે છે ને ભાઈ ક્રિકેટમાં એ કે પહેલાં વિકેટ ઉપર તમને ખબર પડી જોઈએ. તમે કે ક્રિકેટ રમતા હો એ કે હાલો તમારી મેચ છે, તમે પહેલાં વિકેટ ઉપર જઈને શું જોવો? કાંઈ ખબર જ ન હોય તમે શું જોવો? પહેલાં બધું શીખવું પડે. કેટલા સેન્ટીમીટર વાઇડ બધું જાણવાનું. વિકેટ કઈ રીતે બને ને એવું બધું. કેટલું પાણી હોય ને કેટલું પાણી પાવાનું. હાલો તમારે પોતાનું ગ્રાઉન્ડ છે, મેચ રમી છે, તો તમારે કેટલું પાણી પાવું તો વિકેટ મસ્ત બને. બીજું કાંઈ તમારા હાથે લેટ રોલ મારો બારો તો તમને બધું જાણકારી મળે થોડી. હાથે રોલ અજયભાઈ જવો લાવ્યા છે ચા પીવી પડે પછી તો જ કામ થાય ને. ચા વગર આપણા ગુજરાતમાં કઈ હાલે જ નહીં. તો આપણો છોકરો કામ કરવાની મજા આવે. હા એમ સાચી વાત છે. આપણો ભત્રીજો છે, ધ્યાન રાખજો રાજુભાઈ, સાચવજો એમને. હા કાંઈ નહીં કે આને ઓળખો છે કે મેં કીધું હું દેખાડ્યું એને. કઈ તારી આઈડી કઈ છે તમારો ફોન કઈ એને શું બતાવ્યું? લે છોકરા. હા ચા પી લેવું ભાઈ નકર આજ આપણને નકર મારું કામ. એ મને કહેતા હતા એક ફેરી કે અજયભાઈ મારું નામ આપજે કે પેજ કેટલીક જાય છે જીમ પડ્યો. કાલ પૂછો જીમ માં બનાવ શોલ્ડર. હા તો તારો દડો જાય નો નેટ માં નેટમાં ડ્રીલ કરે રાખો. ડ્રીલ કરવાના. ઘાસ ઉપર નહીં મારવાનું. જેટલું તારો જેટલું આમ થાય ને એટલી સ્પીડ આવશે તારા બોલ. એમ કરું સાચે. અમે ચેલેન્જ દીધું છે. આજ 7 તારીખ છે, આવતી 7 તારીખે 96 ની ઉપર કોઈ અડર થઈ જાય. તારે ડ્રીલ 2-3 ડ્રીલ આવવાની કરવી પડે. મહિના દિવસ ડ્રીલ કરું હડકાય નહીં, પછી માપી છે. એમાં 2-3 ડ્રીલ આવે છે. તારે ઓલામાં સર્ચ કરીને જોઈ લેવાનું. આપણા મનથી હોવું જોઈએ. મનથી તું જેટલું કરીશ ને એટલે તારો દડો જા. ઓલા આ ઓલા કરીને આવ્યો. હવે આ દડો પોકતો એકદમ ભાઈ પ્રેક્ટિસ કરે કરવા દે. જેને જે કરવું એ કરવા દો. મને જાઉં છું ભાઈ કોલેજે, પણ અમિત આવે છે. અમે જાવી છીએ એનું પેલા આઈટીઆઈ નું ફોર્મ ભરવા. એને આઈટીઆઈ કરવું છે એટલે એનું પેલા ફોર્મ ભરવું છે. એટલે હું બહાર રોડે ઊભો છું. એ આવે છે હવે. ભાઈ અમિતનો ફોન એવો કે મારે વાર લાગશે કે ગાડીમાં હવા ઓછી છે, પેલા ચેક કરવું પડશે પંચર છે કે પંચર નથી. હવે તો હવા પૂરી ના હોય. મેં તો કાંઈ વાંધો નહીં આવો હાલ. જો ભાઈ અમિત આવી ગયો અને ગાડીમાં હવા ઓછી છે. હવે ચેક કરી લેવી, હવા પૂર લેવી. કાંઈ પ્રોબ્લેમ વગર ભાઈ ડોક્યુમેન્ટ લઈ લીધા છે, કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો. અને જાય છે એવી આઈટીઆઈ કેમ્પસ છે ના. પેલા આજથી ડેટ શરૂ થઈ ને 8 તારીખ 4 તારીખથી 7 તારીખ 7 તારીખથી ડેટ શરૂ થઈ ગઈ છે. આજ આવે છે મારે કરવાનું છે, પણ ટીમ નો થાય પછી
અમિત અનુભવ લઈ લે ને પછી આપણે જોવી કરાય કે ન કરાય, એને એક ફેરી અનુભવ અપાઈ દેવી ITI નો. અહીંયા જો ભાઈ ITI પોઈ ગયા તો એમ કે આ ભાઈબંધ કે 1 વાગે શરૂ થાય એડમિશન. મળી જાય કે આને ઇલેક્ટ્રિશિયન ન મળે, બીજા મળે. ઇલેક્ટ્રિશિયન નથી જોતો આપણે. હા ભાઈબંધ બિચારા મેં કીધું ઓહો બહુ કરી તો કે તમારી કરતા વધારે અમે ઇમોશનલ છે. બિચારા ખબર દી ને બેઠા સવારના બેઠા કેટલા 3 દિવસ આટા માર્યા છે એને બિચારા કે કાઈ વાંધો હવે હું આજ થઈ જાય ને. હા આજ થઈ જાય છે. શું કે છે 1 વાગે સાઈડ ખુલી જાય કે હું વાંધો 1 વાગે આવજો એમ સાઈડ બંધ 1 વાગે લગી ભાઈ ફ્રી હતો ત્યાં આવ્યો તો મારી કોલેજે એક સબમિશન કરાવો પણ સર એક લેક્ચરમાં છે. ભાઈ પાછો આંટો મારી પાછો ક્લાસમાં ગયો, સર આવી ગયા, સબમિટ થઈ ગયો, હવે વાંધો નહીં, હવે આપણું કામ એક થઈ ગયું પૂરું. જો ભાઈ ITI માં પોગી ગયા, બધા એડમિશન આટું બેઠા છે. આ ભાઈબંધ મળી ગયો મારે યાર ડિપ્લોમા, મારી યારે પણ મારા ક્લાસમેટ છે. હવે બેહવી વિચારવી આને એડમિશન લેવાનું છે, આપણે ચેક કરવી કેવું બધું કામકાજ થાય અહીંયા. પહેલાં ભાઈ 1 વાગ્યાને કીધું, હવે કે 1 વાગે બીજું બહાર પડશે ને હવે 2 વાગે ફોર્મ ભરવાનું શરૂ થાય. બધા ઓલો ભાઈ બની કે તમે હરકું કહો તો ખબર પડી ગઈ, અમે જમીન આવી હોટલમાં આવી. જો ભાઈ હવે ધીરે ધીરે ITI નું બધું કામકાજ શરૂ થયું, જેને ફોર્મ ભરવાનું હતું એને અંદર બેહાડ્યા, પછી તો ભાર્ગવને બોલાવી લીધો અહીંયા. ભાર્ગવને કોલેજ છૂટો મેં કાંઈ આવી ITI માં અમારી બાજુમાં જ છે. મારે એમ જ આવે તો બોલાવો. ફૂલ કોન્ફિડન્સ વાળો બંદો જો ભાઈ અહીંયા બેઠો આમ જો. હા પ્રોફેશનલ સ્ટુડન્ટ હો ભાઈ ભાર્ગવ તું. 5 વાગે જવાનું છે ભાઈ હવે 2 વાગી ગયા છે, 2 વાગ્યા હજી કંઈ થયું નથી, બધા બેઠા છે ફોર્મ ભરીને બેઠા છે. આમ જો અહીં કેમ બધાને બેહાડવામાં આવે તો 2 વાગ્યા છે. આ ભાઈબંધ જો બહાર આવ્યો કે હજી તો બહુ વાર લાગશે. અને જેવા અહીંયા ગેમ રમે બીજું તો શું કરે. એક તો અહીંયા થાય છે બેઠા ભાઈ કંટાળો તો પાણી પીવા તરસ લાગી, સવાર દીના બેઠા. મારી બોટલ આજ એકેડમી પડી રહી પાછી એમાંય છે. અમિતનો વારો આવી ગયો છે ભાઈ અહીંયા ITI જુઓ હવે કેટલા બધી ગળદી થઈ ગઈ છે. અમુક ભાઈબંધોને પેમેન્ટ ન હાલતું હોય, કોઈકને અનસક્સેસ થતું હોય, અમુક ભાઈબંધ પાસે રોકડા ન હોય તો અમિત ફોન કરે. હું ભાઈબંધ બિચારાને કોઈકને કામકાજ થઈ જતું હોય, બિચારા કેટલા ચોથો રાઉન્ડ હાલે છે, થઈ ગયા પેમેન્ટ કરી દે તો આને કંઈક જોતું હોય તો આપણે ઓનલાઈન પેમેન્ટ બિચારાને હમણાં ફોન આવે એક પેમેન્ટ કરી આવ્યો, પેમેન્ટ કરી દીધું બિચારાને ઓનલાઈન. બિચારા ચોથો રાઉન્ડ એક નેટવર્ક અહીંયા સ્લો હાલે છે તો એ કરી દે તો મેં બિચારાને પેમેન્ટ કરી દીધું, બિચારાનું થઈ ગયું. બિચારાનું કોઈકનું આપણે લીધે કોઈકનું થઈ જતું હોય પેમેન્ટ કરવાનું શું વાંધો. જો ભાઈ આ ભાઈબંધને બિચારાને ઓનલાઈન પેમેન્ટ કરવાનું હતું, એનું નેટવર્ક ઇસ્યુને લીધે હાલતું હતું કે મને કરી દે તો મેં બિચારાને કરી દીધું. એને ભાઈ કરી દીધું ને તને તો વાંધો. એટલે બોજો ITI થી ભાઈ નીકળી ગયા, બધા કાગળિયા લઈને બધું થઈ ગયું. હવે 4 વાગે આવવાનું કીધું. હવે એમાં મેસેજ આવશે જો આપણને મળે તો અમે ત્યાં આવશું, નકરી ઘરે આવવા દેવું. અમે એક જો ભાઈ ભાર્ગવના ઘરની બહાર ઉભા થઈ, ભાર્ગવની વાટે ભાર્ગવને હવે લેતા જાય. જો ભાઈ ભાર્ગવ આવી ગયા. હા ભાર્ગવની એન્ટ્રીમાં ગીત વાગે જો. ભાઈ જમીન થોડી ઘણી વાર આરામ કર્યો જોવો. હવે બેઠો છો, પાછું 4 વાગે જવાનું હતું. બપોરે કામ કર્યું, અત્યારે પાછું ચોઈસ ફિલિંગ કરવા જવાનું હતું. જો આવી જાય તો એવું કંઈક હતું. ચોથો રાઉન્ડ છે તો અમિત આવે છે ને પાછળ હું જાવ છું એમ 2 એડમિશન પછી આ બોક્સની અંદર ભાઈ મેં લીધા પાછા મારા ક્રિકેટના શૂઝ છે, પહેલાં લીધા હતા ને એવડા આની અંદર છે ને ભાઈ મારે થોડુંક આગળથી મારા પગ મોટા પડવા માંડે, શૂઝ ટૂંકા પડવા માંડે, એટલે આગળથી ભેંજ ફાટી ગયા. એટલે સેજ ફાટી ગયા અને બાકી શૂઝ છે મસ્તીના, એટલે હંધાઈ નાખું. અને ઓલો એક ભાઈ બનાવે છે ને એને આપી દઉં. બીજા પહેરે તો ખરી સારા છે, એટલે સ્ટડ હું એ ઓલા નોર્મલ પહેરે છે, એની કરતાં સ્ટડ પહેરે તો સારું ક્રિકેટમાં. જો ભાઈ અમિત આવી ગયો ને આસપાસ વિજય આવી ગયો છે આપણે યાર. હવે અત્યારે વિજય ત્યાં આવે છે ITI અમારી યાર ઓળખાવા. સવારે અમે ઓળખાઈ લીધા, હવે આ કે આવું આવી કેમ ન ગઈ જોવી આપણે. હા એમ સાચી વાત. તો આ શૂઝ છે ને ભાઈ અહીંથી ફાટી ગયું છે, અહીંથી રિપેર કરવાનું છે. કાકાને આપી દીધું છે, રિપેર કરી દે.
જો ભાઈ આ ભાઈબંધ મારો ક્લાસમેટ સવાર દિન આવીને બેઠો, એ તો ઘરે નથી ગયો, અમે તો ઘરે જઈને વીએ એના ભાઈબંધ ને આરો આય. જો ભાઈ ઘણા બધાના વાલીન બધા આવેલા છે, એને કેટલું ટેન્શન હશે. તો અહીંયા નાના ઊભા છે, બસ એનો છોકરાનો એક ખાલી ચોથો રાઉન્ડ છે ભાઈ, એટલે બધાને ટેન્શન હોય જ ત્યાં. ન થયું તો વરસ ફેલ જાય, બીજે ક્યાંક ગોતવું પડે ને અત્યારે ડેટ એ બધી વહી ગઈ હોય. આવી ગઈ મેમ, અમિતનો વારો હતો ભાઈ. ફોર્મમાં ના ત્યાં પકડીને પાણી પીવા લઈને વી અમારી યાર. જો ભાઈ આઈટીઆઈ જો આ ભાઈબંધ ક્રિએટર છે, આ ભાઈબંધ ક્રિએટર છે, બધા ક્રિએટર આયા જો મેમ ને ખીજાવડાવે ખોટે ખોટા. એ મને એમ કહેતો આવો મોબાઈલ લઈ લે, એમાં વિડીયો ને એવું સારું. તો ભાઈ અડધા દિવસની મહેનત પછી અમિતને મળી ગયું છે એડમિશન. કેમાં મળ્યું તને? કાંઈ વાંધો નહીં, એમડી પૂરું, કાંઈ વાંધો નહીં. જેવું છે ચોથો રાઉન્ડ છે, એને લેટ થઈ ગયું, ખબર ન રહી. હવે અમારું એડમિશન થઈ ગયું, હવે આવી ઘરે. બપોર દિન આવીને છવી નહીં, બપોરે જઈએ હતા આંટો મારી આવ્યા હતા. પાણી આમ હશે. જો ભાઈ આ છે આઈટીઆઈ જનરલ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સ્કિલ સર્ટિફિકેટ સેન્ટર ભાવનગર. કાલથી અહીંયા સોમવારથી ખુલ્લે છે ભાઈ. હવે આવીશ કે પહેલા દિવસે આવીશ કે પહેલા દિવસે આવશે. બોલો ભાઈ અમે આઈટીઆઈ પૂરું કરી નીકળ્યા હતા. અમિતની ગાડીમાં છે ને પાછી આવો ગઈ, એટલે પંચર છે. ટ્યુબલેસ ટાયર હતું એટલે હું આ સાઈડ આવ્યો પંચર કરાવો. દાદા બિચારા બેઠા હતા. દાદાને કહું મને કાંઈક જીવનમાં સારી એડવાઇસ આપો કે હું આગળ. તો દાદા કે જીવનમાં પાનમાં વ્યસન કાંઈ ન કરતો, હે ને દાદા? વ્યસન ન કરું ને કાંઈ, બીજું કાંઈ એડવાઇસ? હા, ખુશ રહેવાનું, આગળ વધવાનું, સારું કામ કરવાનું. ઓકે દાદા. મારું નામ વિવેક. તમારું નામ? નરેન્દ્ર. ઓહો, મારું નામ વિવેક. હું પેલા આ હોસ્ટેલ છે ને આવડિયા, જો ભાઈ હોસ્ટેલની બાજુમાં મામા જ રહેતો, પછી આ બંધ કરી દીધી એટલે મારા મામાને ઘરે રહેવું. ભાઈ દાદા કે મને કે તું જો અહીંથી ક્યારેક નીકળતો બીકળતો હું બેઠો તો આવજે મારી ઘરે આંટો મારવા. દાદા તો પોલીસ હતા ભાઈ, નરેન્દ્રસિંહ ગોહિલ છે, પોલીસમાં હતા, રિટાયર થઈ ગયા ને હવે તો. હવે દાદા અહીંયા આખો દી બેઠા હોય. હા જો દાદા ગાડીમાં પંચર કવડું મોટું છે. કેમ પણ અત્યારે જમાનો સારો છે ટ્યુબલેસ ટાયરનો, બાકી તો ખબર દીનું હેરાન થઈ જાય. આ મારા ભાઈબંધ છે આ બે. હા આ જો ભાઈ અમિત ને બે આવ્યા, એને ખીલ્લો દેખાડ્યો, વિચાર કરે કે ઓહો કવડી મોટી ખીલ્લી. આ ખીલે કઈ રીતે આમ કઈ તણી વાળી નથી તોય બેસી ગઈ. જો અણી નથી હે ને દાદા? આઈપીએસએલ ભાઈ. ભાઈ ઓલા ઘરે પહોંચી ગયા, તારે શૂઝ યાદ આવ્યા, પાછા હવે શૂઝ લેવા જ આવી છે. શૂઝ જ ભૂલાઈ ગયા, ઓલા પણ ખંડાવા રિપેર કરવા આવ્યા.